નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. એક દાદા હોસ્પિટલમાં દાખલ થયા. તેના બેડ પર રોજ કબૂતર આવતું. આનું કારણ નર્સને જાણવા મળ્યું તો તેની આંખમાંથી. જો આ સ્ટોરી તમને પસંદ આવે તો આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં રહેલા બેલ આઇકનને જરૂર પ્રેસ કરજો. હોસ્પિટલમાં એક દર્દી આવે છે. દર્દીની હાલત ખૂબ જ નાજુક હોવાથી તરત જ તે દર્દીને દાખલ કરવામાં આવે છે. તેઓ પોતે ચાલીને જ પોતાની તબિયત બતાવવા માટે આવ્યા હતા. તેને પોતાના નામ ઉપર વિશે પૂછવામાં આવ્યું તો તેઓએ કહ્યું, મારું નામ સુરેશ છે. અને તેઓની ઉંમર આશરે 75 વર્ષની હતી. સુરેશભાઈના ચહેરા ઉપર પણ ઘડપણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું. ચહેરાની કરચલીઓ પણ તેના ઘડપણની સાબિતી આપી રહી હતી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા એટલે તેને નર્સે પૂછ્યું, દાદા, તમે અહીં એકલા ચાલીને આવ્યા? ઘરેથી કોઈ સાથે નથી આવ્યું? સુરેશભાઈ મંદ મંદ હસવા લાગ્યા. નર્સે ફરી પાછું પૂછ્યું, કેમ દાદા હસી રહ્યા છો? સુરેશભાઈ જવાબ આપતા કહ્યું, હવે તો યાદ પણ નથી. ઘણા વર્ષો પહેલાનું મેં ઘર છોડી દીધું હતું. નર્સે આ વાત સાંભળીને થોડી ભાવુક થઈ ગઈ. કેમ દાદા, તમે ઘર છોડ્યું હતું? નર્સે પૂછ્યું. સુરેશભાઈએ જવાબમાં કહ્યું, દીકરો અને વહુ સાથે હું અને મારી પત્ની રહેતા હતા. કેમ મોટા ભાગના લોકોને થતી હોય એ રીતે અમારે પણ થોડી નાની મોટી રકઝક થતી રહેતી. પરંતુ થોડા વર્ષો પહેલા મારી પત્નીએ આ દુનિયાને છોડીને ચાલી ગઈ. ત્યાર પછી મને ઘરમાં રહેવું પસંદ નહોતું અને થોડી નાની મોટી રકઝક હવે મોટું સ્વરૂપ લેવા લાગી હતી. એટલે મારા દીકરાએ મને એક અલગ વ્યવસ્થા કરી આપી, જ્યાં હું મારી રીતના રહેવા લાગ્યો. થોડા સમય સુધી દીકરો અને વહુ બંને પણ મળવા પણ આવતા અને પૌત્રો પણ સાથે આવતા. સમય વીતતો ગયો એમ એ લોકોનું આવવાનું પણ ઓછું થતું ગયા. ઘણા સમયથી તો એ લોકો આવ્યા જ નથી. એટલે હું એકલો જ રહું છું. અને મને તબિયતમાં ઘણા દિવસોથી સારું નહોતું લાગતું. આજે હિંમત કરીને નીકળી ગયો તો અહીં હોસ્પિટલે પહોંચી ગયો. નર્સ દાદાની આ વાત સાંભળીને જવાબમાં કહ્યું, તો પછી દાદા, તમારા દીકરાનો ફોન નંબર હોય તો મને જણાવો, તો હું તેને ફોન કરી શકું અને તમારી સાથે વાત કરાવી શકું. દાદાએ ઈશારો કરી અને ના પાડી દીધી. પછી કહ્યું, જવા દે ને બેટા, મારી ચિંતા થતી હોય તો એ મને સમયસર મળવા ન આવ્યો હોત. હવે ફોન કરીને બોલાવવાનો શું અર્થ છે? દાદાએ આવો જવાબ આપ્યો. એટલે નર્સ ત્યાંથી જતી રહી. થોડા દિવસો સુધી દાદાએ હોસ્પિટલમાં જ દાખલ રહ્યા હતા. 2-3 દિવસ સુધી તેને જોવા માટે કોઈ જ ન આવ્યું. પરંતુ 2 દિવસ પછી નર્સનું ધ્યાન પડ્યું કે 2 દિવસથી એક કબૂતર તે દાદાના બેડ પર આવે છે અને થોડા સમય સુધી બેસીને ફરી પાછું ચાલ્યું જાય છે.
નર્સને આ વાત થોડી અજુગતી લાગી, એટલે પહેલાં તો વિચાર્યું કે દાદાને પૂછી લઉં, પરંતુ તેને આ વાતને દાદાને પૂછવાનું યોગ્ય ન સમજ્યું. પાછળથી તેને ખબર પડી કે હોસ્પિટલની બાજુમાં જ એક બગીચો હતો. તે બગીચા પર દરરોજ દાદા કબૂતરને ચણ નાખવા માટે આવતા હતા. એ બેજુબાન પક્ષીને દાદાએ ભોજન આપ્યું હતું. કદાચ એટલા માટે જ એ પક્ષી દાદાના પેડ પર આવીને થોડા સમય માટે બેસતું, ફરી પાછું જતું રહેતું. નર્સની આંખનો ખૂણો ભીનો થઈ ગયો, એ જ વિચારીને કે માણસમાં બુદ્ધિ તો ઘણી છે. માણસ પક્ષી કરતાં પણ ઘણું સમજદાર છે. પરંતુ હજુ પણ અમુક માણસોને એ નથી સમજાતું કે જે માતા પિતાએ આપણને નાનપણથી મોટા કર્યા છે, તે જ માતા પિતાને તેઓ મોટા થાય અને તેની વૃદ્ધાવસ્થામાં આવે ત્યારે તેઓને સાચવવાની અને તેઓની સાર સંભાળ લેવાની જવાબદારી આપણી જ છે. જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો. આવી સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. સાંભળવા માટે તમારો આભાર.